આમ લાગે એમ કરીને હાસ્યો ગાળીને બાળકે સવાલ પૂછ્યા છે. સાંભળજો એક નાનકડો કટાક્ષ. પ્રશ્ન નંબર 1, ભગવાન હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને રોજ સવારે નિશાળે પણ જાઉં છું. તારી મૂર્તિ ઉપર સેન્ટ્રલાઇઝ એસી છે અને હું જ્યાં બેસું છું ત્યાં છાપરામાંથી પાણી ટપકે છે, આવું કેમ? પ્રશ્ન બીજો કે મારી નાની બેનના ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડું મારવાય આવતું નથી અને તારા સવાર સાંજ પચરંગી વાઘા બદલાવવામાં આવે છે. ઈશ્વર ખોટું ન લગાડતો, હું તને જોવા નહીં તારા કપડાં જોવા માટે મંદિરે આવું છું. ખોટું ન લગાડતો ઈશ્વર, હું તને જોવા નહીં તારા કપડાં જોવા માટે મંદિરે આવું છું. પ્રશ્ન ત્રીજો કે તને સવાર સાંજ આમ ભોજનના થાળ ધરાવવામાં આવે છે, 32 ભાતના ભોજન ને પકવાન, તું તો ખાતોય નથી અને રોજ અડધી મુઠ્ઠી એઠા ભાત ખાઈને અડધો ભૂખ્યો હું ઘરે જાઉં છું, આવું કેમ? પ્રશ્ન ચોથો કે મારા ઉત્સવોમાં અને તારા ઉત્સવોમાં, તારા જ્યારે મંદિરમાં ઉત્સવો હોય છે ને ત્યારે તારા ધાર્મિક ભક્તો તારા મંદિરમાં હમાતા નથી અને 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીએ 2 મહિનાથી તૈયાર કરેલું દેશભક્તિ ગીત જ્યારે હું રજૂ કરું છું ત્યારે મારી સામે માત્ર મારા 50 બાલમિત્રો અને 5 શિક્ષકો સિવાય કોઈ હોતું નથી, આવું કેમ? હે ઈશ્વર, તારા મંદિરમાં જે સમાતા નથી એ કઈ મારા મંદિરમાં કેમ ડોકાતા નથી? તારા મંદિરમાં જે સમાતા નથી એ કઈ મારા મંદિરમાં કેમ ડોકાતા નથી? ને પ્રશ્ન 5મો અને છેલ્લો, મારા ગામના પાદરમાં એક 5 સ્ટાર હોટલ જેવું મંદિર છે અને એક મંદિર જેવી સરકારી નિશાળ છે. મારા ગામના પાદરમાં એક 5 સ્ટાર હોટલ જેવું મંદિર છે અને એક મંદિર જેવી સરકારી નિશાળ છે. ઈશ્વર, મારે ડોક્ટર થવું છે, મારે ભગવાન થવું છે, પણ તું તો અમારી બનાવેલી મૂર્તિ છો. આ રામ, આ કૃષ્ણ, આ સ્વામિનારાયણ, કોને ખબર છે, કોને જોયા છે સાહેબ? એક શિલ્પકારની કલ્પના અને આપણી શ્રદ્ધા એને ભગવાન બનાવે છે. તું તો અમારી બનાવેલી મૂર્તિ છો અને આવી જલજલાટ છો. હે ઈશ્વર, અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ, અમારા મોઢા ઉપર નૂર કેમ નથી? અમારા મોઢા ઉપર નૂર કેમ નથી? મારે ડોક્ટર થવું છે, મારે ભણવું છે, મારે એન્જિનિયર કે વકીલ થવું છે, પણ મારા બાપ પાસે 8મા ધોરણની ફીના પૈસા નથી. થઈ શકે તો તું એક દિવસની ખાલી તારી ધર્માદા પેટી મોકલ ને તો હું આખી જિંદગી ભણી શકું એમ છું. તું એક દિવસની તારી ખાલી ધર્માદા પેટી મોકલ ઈશ્વર, તો હું આખી જિંદગી ભણી શકું એમ છું. પણ મને ખબર છે દોસ્ત, તારે ઘણાને પૂછવું પડે એમ છે. તુંય મજબૂર છો, પણ જો તું મને મોકલી શકે તો મોકલજે, તો હું ભણીશ ને આગળ વધીશ. નહીતર તારા કહેવાતા શ્રીમંત ભક્તોને આખી જિંદગી ચા પાઈશ, આ ચાની હોટલે 5 રૂપિયાના પગારથી નોકરીએ રહી જઈશ. પણ દોસ્ત એટલું પાકું છે કે હું કોઈ દિવસ તારા પગથિયા નહીં ચડું, તારી યારે કિટ્ટા કરી નાખીશ. સમય બહુ ઓછો છે ભગવાન, સમય બહુ ઓછો છે તારી પાસે અને મારી પાસે પણ. લિખિતન એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી અથવા તો હિન્દુસ્તાનના એક ભાવિ મજૂરના વંદે માતરમ.